અલગ કોમ વચ્ચે, અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે. એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે. અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની વિભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે. જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 295A, 298, 153A, 5052 અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે. પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે. વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે. આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ 6 ગુના દાખલ થયેલા છે, જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશન